મારા કહેવાથી જ એણે તમને ભોજન માટે નિમંત્રણ આપ્યું છે. મંથન પથારીમાં બેઠો થઈ ગયો. એટલું જ નહીં, પરસેવે રેપઝેપ થઈ ગયો. તે પોતાની બાલ્કનીમાં આટા મારવા લાગ્યો. 4 વાગે ફરી નાનકડો છોકરો પેપર ગ્લાસમાં ચા આપી ગયો. આખરે રાત્રે મંથન કોમલને મળવા તૈયાર થયો. નાનકડી ચબરખી લખી તેણે કોમલના હાથમાં આપી દીધી. રાખ્યો હતો. ગામડેથી કોમલના આગ્રહથી પોતાની માને મંથન અહીં તેડી લાવ્યો. નાનકડી ગેલેરી અને દીવાનખંડમાં તે પણ સેટ થઈ ગઈ. 2 વર્ષે દીપાવલી પર જ દીપનો જન્મ થયો ત્યારે મંથને ઘરના 4 ખૂણા અસંખ્ય દીપથી ભરી દીધા. આખું ઘર ઝળહળી ઉઠ્યું.